મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની છઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસન માટે આકર્ષણનું કેન્દ્ર બનાવતા વિસ્તૃત ચર્ચા પરામર્શ કરવામાં આવ્યો હતો। બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ડુંગરો પર ટ્રેકિંગ ટ્રેલ, વોકવે, હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ તથા પ્રવેશ દ્વાર પાસે સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ મૂકવા સહિતના આયોજનની ચર્ચા કરવામાં આવી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિત અરોરાએ આ ગવર્નિંગ બોડીના બેઠકના કાર્ય એજન્ડા તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હાથ ધરવામાં આવી રહેલા પ્રવાસન વિકાસ કામો સહિતના વિવિધ કામોની વિસ્તૃત વિગતો બેઠકોમાં પ્રસ્તુત કરી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિભાવ અને જાળવણી માટે આવનારા દિવસોમાં ઇન હાઉસ કેપેસિટી ડેવલપમેન્ટ માટેના વ્યવસ્થા તંત્ર ઊભું કરવાની પણ બેઠકમાં વિચારણા થઈ હતી। આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ મુકેશ પુરી, નાણાં વિભાગ અગ્ર સચિવ ટી નટરાજ, શહેરી વિકાસ અગ્ર સચિવ થેન્નાર શન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહ અને માર્ગ મકાન સચિવ પ્રભાત પટેલિયા બેઠકમાં સહભાગી થયા હતા।